હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં. આજે આપણે બનાવીશું સમોસા. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ હલવાઈ સ્ટાઇલ ગુજરાતી સમોસાની રેસીપી. સમોસા તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી સમોસા બનાવવાના છીએ. તો સમોસાને વાળવા અને તળવાની અમુક ટ્રીક સાથે સમોસા બનાવવાનું શરૂ કરીએ. તો સમોસાના બહારના લેયર માટે આપણે પહેલાં લોટને બાંધી લઈશું. તો હું અહીંયા 50 નંગ સમોસા બનાવવાની છું. તો એના માટે મેં અહીંયા 750 ગ્રામ મેંદો લીધો છે. અને હવે આપણે તેમાં 4 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું. 1 ચમચી અજમા અને 2 ચમચી મીઠું એડ કરી દઈશું. અને બધું બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા આપણે મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે. તો અહીંયા મને મોણ ઓછું લાગે છે. આપણે જોઈએ છીએ કે આપણે હાથમાં રીતે મુઠ્ઠી વાળીએ તો લોટ બરાબર મિક્સ નથી થતો. તો આપણે તેમાં 2 ચમચી ઘી એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણું મોણ બરાબર છે. આ રીતે મુઠ્ઠી વાળીએ તો લોટની મુઠ્ઠી પડતું મોણ થઈ ગયું છે. તો હવે આપણે થોડું પાણી એડ કરીને લોટને કડક બાંધી લઈશું. લોટ બાંધતી વખતે આપણે એકસાથે વધુ પાણી એડ નથી કરવાનું. જો લોટ ઢીલો હશે તો તે બરાબર ક્રિસ્પી નહીં બને. તો તમે જોઈ શકો છો કે હવે લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે. તો તૈયાર થયેલા લોટને આપણે રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધી આપણે તેના સ્ટફિંગની તૈયારી કરી લઈએ. સમોસાના સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા 2 ચમચી આખા ધાણા લીધા છે, 2 ચમચી વરિયાળી લીધી છે અને તેને મેં ખાંડણીમાં લઈ લીધા છે અને આ રીતે તેને વાટી લીધા છે. આવી રીતે અધકચરા રાખ્યા છે. તો આ રીતે આપણે વાટીને રેડી કરી લીધા છે. તો હવે અહીંયા વજનમાં મેં 1 કિલો બટેકાને બાફીને તેની છાલ ઉતારી લીધી છે અને બટેકાને આ રીતે હાથેથી પ્રેસ કરી અને આપણે બટેકાને મેશ કરી લેવાના છે. અહીંયા બટેકાને આપણે આ જ રીતે મેશ કરીશું જેથી બટેકાનો માવો અધકચરો રહે. આપણે તેને એકદમ દબાવીને લીસો માવો નથી કરવાનો. હવે અહીંયા આપણા બધા જ બટેકા મેશ થઈ ગયા છે. તો હવે આપણે તેના વઘારની તૈયારી કરી લઈએ. તો સ્ટફિંગના વઘાર માટે મેં અહીંયા એક હેવી બોટમવાળા પેનમાં 2 ચમચી તેલ લીધું છે. આપણે અહીંયા તેલને એકદમ ઓછું લેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી જીરું નાખીશું. જીરું તતડે એટલે 2 નંગ લીલા મરચાંને ક્રશ કરીને લીધા છે તે એડ કરીશું. 1 નાની વાટકી કાજુના ટુકડા, તૈયાર કરેલી ધાણા અને વરિયાળી, અડધી વાટકી તલ એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. 2 મિનિટ માટે આપણે તેને સાતળી લઈશું. અને હવે 1 ચમચી હળદર, અડધી ચમચી જીરા પાવડર અને અડધી વાટકી સૂકી દ્રાક્ષ એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં બોઇલ કરેલા લીલા વટાણા એડ કરીશું અને મસાલા સાથે મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં 2 ચમચી મીઠું એડ કરીશું, 2 ચમચી ખાંડ અને અડધી વાટકી લીંબુનો રસ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને હવે તૈયાર થયેલા મસાલામાં આપણે મેશ કરેલા બટેકા એડ કરી દઈશું અને બટેકાને મસાલા સાથે બરાબર મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે બરાબર બધા જ મસાલાને મિક્સ કરી લેવાનો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા બટેકા મસાલા સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે તેમાં ઉપરથી કોથમરી એડ કરી દઈશું અને કોથમરીને મસાલા સાથે બરાબર મિક્સ કરી લઈશું. તો આપણું આ સમોસાનું સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે. આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. તો હવે આપણે જે લોટ બાંધીને મૂક્યો છે તે લોટને બરાબર કૂણવી લઈએ અને તેમાંથી એક નાનો લુવો લઈ લઈશું અને લુવાને આ રીતે હાથમાં બંને હથેળીની વચ્ચે રાખી અને આપણે તેને બરાબર મસળીને એનું એક લૂવું તૈયાર કરી લઈશું. તો આપણું આ લૂવું બનીને રેડી થઈ ગયું છે.
હવે આપણે તેને વણવા માટે એક પાટલી ઉપર રાખી દઈએ અને વેલણની મદદથી આપણે તેને રોટલીની જેમ વણી લઈશું. વણતી વખતે આપણે અહીંયા ડ્રાય લોટનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ અને બધી સાઈડથી બરાબર એક સરખું વણી લઈશું. અને આપણે તેનો ગોળ શેપ નથી કરવાનો. આ રીતે થોડો લાંબા શેપમાં આપણે તેને વણી લઈશું, જેથી આપણે સમોસું બનાવતી વખતે એકદમ સરસ આપણે તેનો આકાર આપી શકીએ. તો તમે જોઈ શકો છો કે આપણો આ શેપ એકદમ ગોળ નથી અને સરસ વણાઈને રેડી થઈ ગયું છે. તો હવે આપણે તેને વચ્ચેથી કટ લગાવી દઈશું અને આપણે તેના 2 ભાગ કરી લઈશું. આપણે આ રીતે એક રોટલી વણીશું અને તેમાંથી આપણે 2 સમોસા તૈયાર કરવાના છીએ. આપણે જોઈ શકીએ છીએ કે આપણા 2 ભાગ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેના એક ભાગને લઈ લઈશું અને તેની ધાર ઉપર આ રીતે આપણે નોર્મલ પાણી લગાવી દઈશું. અને હવે આપણે એક છેડાને પકડીને તેની બીજી સાઈડને તેના ઉપર આ રીતે જોડી દઈશું અને ઉપરની બાજુથી હાથેથી થોડું આ રીતે દબાવી દઈએ, જેથી આપણું સમોસું ખુલે નહીં. તમે જોઈ શકો છો કે બંને ભાગ જોડાઈને પરફેક્ટ કોન શેપ આપણો બની ગયો છે. તો છે ને એકદમ ઇઝી. હવે આપણે તેમાં 1 થી 1.5 ચમચી જેટલું સ્ટફિંગ એડ કરી દઈશું અને સ્ટફિંગને આ રીતે થોડું પ્રેસ કરીને ભરીશું, જેથી સ્ટફિંગ નીચે સુધી ભરાઈ જાય. તો સ્ટફિંગ એકદમ સરસ ભરાઈ ગયું છે. તો હવે આપણે તેની ઉપરની બાજુએ થોડું પાણી લગાવી દઈશું અને તેને સીલ કરી દઈશું. સીલ કરતી વખતે આપણે પાછળના ભાગને આ રીતે એક ચપટી લઈને સીલ કરીશું, જેથી સમોસાને આપણે જ્યારે ઊભું મૂકીએ ત્યારે તે બરાબર ઊભું રહી શકે. તો તૈયાર કરેલા સમોસાને આપણે આ રીતે ગોઠવી દઈશું, જેથી તે પરફેક્ટ શેપમાં આવી જાય. આ જ રીતે આપણે આપણા બીજા સમોસાને રેડી કરી લઈએ. તો મેં અહીંયા સમોસાનો કોન બનાવીને રેડી કરી લીધો છે. તો હવે એમાં આપણે આપણું સ્ટફિંગ ભરી દઈએ. તો 1 થી 1.5 ચમચી જેટલું સ્ટફિંગ ભરી દઈશું અને સમોસાને પાછળથી ચીપટી લઈ અને આ રીતે સીલ કરી દઈશું અને આપણા બધા જ સમોસાને રેડી કરી લઈશું. આ રીતે આપણે આપણા બધા જ સમોસાને બનાવી લઈશું. તો આપણા બધા જ સમોસા બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે સમોસા ડ્રાય થાય એ પહેલાં આપણે તેને ફટાફટ તળી લઈએ. તો મેં અહીંયા એક હેવી બોટમવાળા પેનમાં તેલ ગરમ કરી લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમને એકદમ લો કરી દઈશું અને સમોસાને તળવા માટે તેલમાં એડ કરી લઈશું. સમોસાને તળતી વખતે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેને તળતી વખતે ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો રાખવાની છે. જો ફાસ્ટ ગેસની ફ્લેમ હશે તો સમોસા બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચા રહેશે અને ઉપરના લેયરમાં થોડા બબલ્સ પણ આવી જશે. તો પરફેક્ટ સમોસા બનાવવા માટે ગેસની ફ્લેમને આપણે આ રીતે ધીમી રાખીશું અને ઝારાની મદદથી આપણે સમોસાને બંને બાજુ ફેરવીને તળી લઈશું. જો આ સમોસાને તમારે બીજા દિવસ માટે સ્ટોર કરીને રાખવા હોય તો આટલા અધકચરા તળાય ત્યારે આપણે સમોસાને તેલમાંથી બહાર કાઢી લઈશું અને ઠંડા થાય એટલે આપણે તેને ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ અને બીજા દિવસે આપણે તેને ગોલ્ડન બ્રાઉન કલરના તળીને આપણે તેને ખાઈ શકીએ છીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા સમોસા એકદમ સરસ તળાઈ ગયા છે. આપણે તેને 5 થી 7 મિનિટ માટે તળી લેવાના છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈ ગયા છે. તો આપણે તેને હવે એક ડીશમાં કાઢી લઈશું. તો એકદમ ક્રિસ્પી અને ખસ્તા સમોસા બનીને રેડી છે. જોઈને જ ખાવાનું મન થાય એવા સમોસા એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો અને આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.